Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નેક્સ્ટ આપણા યુનિટ 4 પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગની અંદર નેક્સ્ટ પાર્ટ જોશું, જે છે પાર્ટ 5 સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગ રિલેટેડ આપણે એક આના પહેલાં પણ વિડીયો બનાવી ચૂકેલા છીએ, પણ આની અંદર આપણે પ્રોજેક્ટ પ્લાનિંગ રિલેટેડ કે જે આપણને આ ચેપ્ટરની અંદર બેનિફિશિયલ હશે અને પ્લસ આ ચેપ્ટરની અંદર જે સિલેબસમાં આવે છે એના રિગાર્ડિંગ આપણે વાત કરવાના છીએ, એટલે આ થોડુંક ડિફરન્ટ પડશે તેના કરતાં. તો સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગની અંદર આપણે એ સ્ટેજીસ જોવાના છે કે પ્રોજેક્ટનું પ્લાનિંગ જે છે એ શા માટે કઈ રીતે કરવું એમ. તો સૌથી પહેલાં તો આપણે મિનિંગ જોઈ લઈએ થોડુંક અહીંયા પણ, કે પ્રોજેક્ટનો પ્લાનિંગ આમ તો જોઈએ તો આપણે પહેલાં પ્રીવિયસ વાત કરી ચૂકેલા છીએ, એવું કંઈ નથી. પણ જ્યારે કોઈ પણ યોજના, પ્રોજેક્ટ એટલે કે યોજના અને પ્લાનિંગ એટલે કે એનું અંદાજ અથવા તો એનું આયોજન, તો તમે કોઈ પણ એક યોજના જે છે એનું આયોજન કરો છો અથવા તો તમે એનો અંદાજ કાઢો છો કે આપણે કઈ રીતના કોઈ પણ પ્રોજેક્ટ અથવા તો કોઈ પણ વસ્તુ જે ઇન્ડસ્ટ્રી અથવા તો એને રિગાર્ડિંગ કોઈ પણ એક બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવાનો છે એકદમ સિમ્પલ વે રીતે આપણે કહીએ તો એની અંદર આપણને ખબર પડવી જોઈએ અથવા તો આપણને ખબર હોવી જોઈએ કે એના સિવાય આપણા સિવાય સેમ ટુ સેમ પ્રોજેક્ટ કોઈ કરતા તો નથી ને, પ્લસ આપણા જેવી જ યોજના એનો અંદાજિત ખર્ચ કેટલો થશે, બરાબર, પછી એનો ફાઇનલ કોસ્ટ કેટલો થશે, પછી એમાં કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે, આગામી સમયની અંદર કઈ કઈ એમાં ફાયદા થશે, નફા નુકસાન, આ બધી રિલેટેડ આપણને માહિતી એ પણ હોવી તો આપણને જરૂરી છે. જો એ બધાનું એસ્ટિમેશન આપણી પાસે હશે તો આપણને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટનું પ્લાનિંગ જે છે એ આપણું યોગ્ય છે કે નહીં. તો પ્રોજેક્ટને પ્લાનિંગ રિગાર્ડિંગ આપણે એમ કહી શકીએ કે આપણે એનું આખું આયોજન જ કરી લેવાનું છે એમ, કે પ્રોજેક્ટ આપણે કઈ રીતે કરશું, તેમાં કયા કયા હર્ડલ્સ આવશે, એટલે કે એમાં આપણે અવરોધો કયા કયા આવશે, પછી કોઈ નવું મશીન લઈએ છીએ, કોઈ જૂનું મશીન બહાર કાઢીએ છીએ તો આપણને કેટલામાં પડશે, નવું મશીન કેટલામાં પડશે, પછી મેન મશીન, બરાબર, 7M રિસોર્સિસ એના માટે જે પણ ઉપયોગમાં આવશે તો એનું કઈ રીતનું થશે, એ બધી વસ્તુઓ. એટલે એના માટે નવું યંત્ર ખરીદવું કે કોઈ હોસ્પિટલ છે કે કોઈ કોલેજ કરવી છે, એટલે કે કોઈ કોલેજ એસ્ટાબ્લિશ કરવી છે, કે કોઈ હાઈવે તમારે કન્સ્ટ્રક્શન કરવું છે અથવા તો એને તમારે મેન્ટેન કરવું છે, કે કોઈ નદી ઉપર તમારે કોઈ બ્રિજ બાંધવાનું છે, એ કોઈ પણ વસ્તુઓ હોય, કે કોઈ ઇલેક્ટ્રિસિટીની મેનેજમેન્ટ કરવાનું છે, આ બધી વસ્તુઓ જે છે ને એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ્સ છે. તો એ બધાય પ્રોજેક્ટ્સ જે છે ને એને રિગાર્ડિંગ પ્લાનિંગ જરૂરી છે. તો આ બધી જ યોજનાઓના અમલીકરણમાં તાત્કાલિક મોટો નાણાકીય ખર્ચ કરવો પડે. આપણને ખબર છે સીધો આપણે ફાઇનાન્શિયલ આપણે આમાં ખર્ચ થશે જ, બરાબર ને, ફાઇનાન્શિયલ એમાં એસ્ટિમેશન તમારે કાઢવું જ પડશે. અને એ નિર્ણયને તમે બદલી પણ ન શકો એમ, એ ડિસિઝન તમે ચેન્જ પણ ન કરી શકો. તો એના માટે તમારે શું કરવું પડશે? વેલ્યુએશન, ઇમ્પ્લિમેન્ટેશન, ઓકે, એસ્ટિમેશન, આ બધી પ્રક્રિયાઓમાંથી તમારે પસાર કરવું પડશે. એટલે કે પ્રોજેક્ટનું તમારે પ્લાનિંગ કરવું પડશે. અલ્ટિમેટલી કહેવાનો અર્થ એ છે. તો તમે અંદાજિત ખર્ચ કાઢશો, પછી એ યોજનાનું લાઈફ સ્પાન કેટલું છે, બરાબર, તમને એ પણ ખબર હોય છે ને કે આ યોજના જે છે એ કેટલો સમય ચાલશે, કેટલો ટાઈમ, એમ 1 year 2 year 3 year, બરાબર છે, 1 year 2 year 3 year, કેટલો સમય આની છે એમ. જેમ કે આપણે જોઈએ તો ઓલા નેશનલ હાઈવેઝ હોય તો ત્યાં આપણે જે ઓલો ટોલ ટેક્સ ભરીએ છીએ, તો એ ટોલ ટેક્સ જે છે એ ટોલ ગેટ જે છે ને એનું એક પ્લાનિંગ હોય એમ, કે અમે રોડ બનાવશું ને તો અમે 10 વર્ષ માટે અહીંયા ટોલ ટેક્સ રાખશું. પછી એવી રીતના કોઈ પુલ છે, કોઈ બંધ છે, તો એનું એસ્ટિમેશન હોય કે 20 વર્ષ માટે આ પુલ રહેશે કે 30 વર્ષ માટે આ પુલ રહેશે. તેવી રીતના કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એવું નવું ઇન્ડસ્ટ્રી સ્થાપતા હોય તો એ એમ કે આ 50 વર્ષ માટેની ઇન્ડસ્ટ્રીઝ છે, ઓકે, અથવા તો 100 વર્ષ માટેની ઇન્ડસ્ટ્રીઝ છે, અથવા તો કેટલું આની અંદર ટૂંકમાં કામ થઈ શકે એવું લાગે છે એમ, કે આ ઇન્ડસ્ટ્રી તેટલી ચાલી શકે એમ છે, એવું માનવામાં આવે અને એનો અંદાજ કાઢવામાં આવે. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ મિનિંગ એમ, પ્રોજેક્ટ પ્લાનિંગનું જે છે ને આ એનો અર્થ થશે. હવે નેક્સ્ટ એના પછી કે પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રોજેક્ટ પ્લાનિંગ તો આપણે સમજશું, એના પછી એ પણ પ્રોજેક્ટ રિપોર્ટ એમ. જ્યારે આપણે આ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી લેશું
પછી આપણે એનો એક પ્રોજેક્ટનો એક આખો અહેવાલ કાઢવો પડશે. અહેવાલ મીન્સ રિપોર્ટ. અહેવાલ મીન્સ રિપોર્ટ. તો તમે શું કરશો, એનો એક અહેવાલ કાઢશો, રિપોર્ટ કાઢશો, અને એ રિપોર્ટ તૈયાર થશે ને એને રિગાર્ડિંગ આપણા ચેપ્ટરની અંદર વાત કરવાની છે કે રિપોર્ટ કઈ રીતના કાઢશું અને રિપોર્ટની અંદર કયા કયા પોઈન્ટ્સ આવશે એ, અને એને રિગાર્ડિંગ આપણને આપણો પ્રોજેક્ટ જે છે એ સક્સેસ જશે કે ફેલ જશે એ બધી વસ્તુઓની ખબર પડે, કારણ કે એ રિપોર્ટ ઉપરથી જ આપણને આખું એનાલિસિસ કરવાનું રહીએ, રાઈટ. એટલે આપણે એનો પછી રિપોર્ટ કાઢશું. તો પ્રોજેક્ટ રિપોર્ટ જે છે, સપોઝ કે એઝ એન એક્ઝામ્પલ આપણે એક ઇન્ડસ્ટ્રી લઈ લીધી. આપણે એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવાની છે, આપણે કંપની જે છે એ સ્થાપવાની છે. મિકેનિકલ રિગાર્ડિંગ આપણે એક વન કંપની સ્થાપવાની છે. તો એ એક કંપની આપણે સ્થાપશું તો એના માટે આપણે શું કરશું, તો કે એના માટે આપણે બધા જ ક્રાઇટેરિયા જે કે એના માટે જે ફોલો થતા હોય છે એ બધા ક્રાઇટેરિયા ઉપર આપણે ફોકસ કરશું. તેની અંદર તમે એમ કહી શકો કે તમારે ઇન્ડસ્ટ્રી સ્થાપવી છે તો લોકેશન, પછી બિલ્ડિંગ, પછી એટલે કે લેન્ડ, બિલ્ડિંગ, મશીનરીઝ, બરાબર. એના માટે તમે અંદાજિત સપોઝ કે માની લો કે તમે 36 લાખ તમે તમારી પાસે એસ્ટિમેશન જે છે એ તમે કાઢેલું છે એમ, બરાબર. આ બધી ઇન્વેસ્ટ કરવું પડશે એમ, અને આ જે છે એ એક આખી ફિક્સ્ડ અસેટ થઈ ગયું એમ. ફિક્સ્ડ અસેટ એટલે કે એ આપણે સ્થિર મિલકત થઈ ગઈ એમ, કે આ જે છે ને એ આપણે એમાં નાખવા જ પડશે, બરાબર. પછી તમે બીજા ગણી લ્યો અંદાજિત 13 લાખ. હું આ મારી રીતે એસ્ટિમેશન કરું છું, તમે ફેરફાર કરી શકો છો આમાં. તો 13 લાખ જેવી તમે બીજું એક એસ્ટિમેશન કરી લ્યો કે જે તમારું વર્કિંગ કેપિટલ હશે, કે આને ઇન્ડસ્ટ્રીને ચલાવવા માટે પૈસા જોશે પાછા, તો એ વર્કિંગ કેપિટલ, એને બાંધવા માટે એ બધી જગ્યાએ. પછી મેન્ટેનન્સ માટે, પછી થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ રો મટીરિયલની અંદર, સ્ટોર બનાવવા, સ્પેરની અંદર બીજા મશીન્સને એ બધી વસ્તુઓ રાખવા માટે, થોડું ઘણો કેશ તમે રાખશો, બરાબર, ઓપરેટ કરવા માટે આને. તો આ બધી વસ્તુઓ માટે તમે 13 લાખ જે છે અલગથી તમે એસ્ટિમેટ મારી લ્યો. એટલે 36, 13 એ બે વસ્તુઓ આવ્યા. હવે નેક્સ્ટ આવશે એના પછી, એના સિવાય હજી થોડુંક આપણે એક કામ કરીએ, આપણે પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ માટે પણ થોડોક ખર્ચો કાઢી લઈએ. કે આપણે એ પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ એટલે આપણે એને એમ કહી શકીએ કે પ્રિપેરેશન ઓફ પ્રોજેક્ટની રિપોર્ટ, પછી લાઇસન્સ કાઢવાનું થશે, રજિસ્ટ્રેશનની ફી છે, લીગલ અને સ્ટેમ્પની ડ્યુટી, આ બધી વસ્તુઓ, બરાબર ને, ટેક્સ, આ તે બધી વસ્તુઓ માટે. તો એ બધા માટે તમે ડિફરન્ટ વસ્તુઓ, બરાબર. એટલે તમે અમારા ખ્યાલ પ્રમાણે 36, પછી 13, પછી 1 એમ અલગ અલગ વસ્તુઓ જે છે તમે કરો છો. એટલે 36 અને 13 અને 1 એટલે અંદાજિત કેટલું થશે, તો કે 50 લાખ જેવું સાથે. તો તમારી પાસે આનો આખો એક આ રિપોર્ટ તૈયાર થઈ ગયો કે આપણે આ પ્રોજેક્ટ જો મિકેનિકલ કંપની આપણે XYZ સ્થાપવી છે, બનાવવી છે, અથવા તો આપણે એને એસ્ટાબ્લિશ કરવી છે, તો તમારી પાસે ફિક્સ્ડ એસેટ્સ, વર્કિંગ કેપિટલ માર્જિન અને પ્રી ઓપરેટિવ આ ત્રણેય વસ્તુઓ જે છે એ તમારી પાસે હોવી જોઈએ. તો એ ત્રણેય વસ્તુઓ કેટલી હોવી જોઈએ અંદાજિત, તો કે 36 લાખ એટલું આપણી પાસે એક સ્થિર મિલકત હોવી જ જોઈએ એમ, કે જે નાખ્યા પછી આપણે થોડોક સમય માટે તો ભૂલી જ જવાની, એ સ્થિર મિલકતમાં થઈ જશે. પછી વર્કિંગ કેપિટલ માર્જિન એ 13 લાખ જેટલું, અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ એટલે કે એ અંદાજિત 1 લાખ. તો આપણો પ્રોજેક્ટની જે કોસ્ટ થશે એ થશે 50 લાખ. તો આપણને આ 50 લાખ આપણી પાસે, કે જેને આપણે અંદાજિત માની લો કે આપણો આ જે પ્રોજેક્ટ જે છે એ અંદાજિત એમ કે 10 વર્ષ ચાલશે. તો તમારે 10 વર્ષ માટે તમે આને ઇન્વેસ્ટ કરો છો આ 50 લાખને. તો 50 લાખને 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો છો તો એની લાઈફ કેવી છે પ્રોજેક્ટની, શું એ વધારે પ્રોફિટ આપશે, 50 લાખથી વધારે પ્રોફિટ આપશે, અથવા તો પ્રોફિટ આપશે તો કેટલો આવશે, અંદાજિત કેટલો આવશે, યરલી કેટલો આવશે, બરાબર, 2 યરલી કેટલું આવશે, અને શું આ 10 વર્ષ પૂરા થશે પછી આ ઇન્ડસ્ટ્રી ચાલશે નહીં ચાલે, એનું ફ્યુચર શું છે, લાઈફ સ્પાન કેટલી છે, એક્સપાન્શન કેટલું છે, આની અંદર કેટલું વધારવું પડશે, આ બધું જ જે છે એ તમારે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર દર્શાવવાનું રહેશે. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે બને ને ત્યારે એની અંદર આ બધી જ વસ્તુઓનું એનાલિસિસ કરવામાં આવે છે. તો આનાથી શું થશે કે આનાથી તમને એક ખ્યાલ આવી જશે કે આપણે જે વસ્તુ, આપણે જે બિઝનેસ હતો, આપણે જે કંપની એસ્ટાબ્લિશ કરવાના છીએ એની અંદર ફ્યુચર કેવું છે અને એ ચાલશે કે નહીં ચાલે કે બધું એનું એસ્ટિમેશન નીકળી જાય. હવે નેક્સ્ટ આવે છે ડેફિનેશન ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, બરાબર. હવે પ્રોજેક્ટ પ્લાનિંગની કાંઈ ડેફિનેશન આપણે જોઈ લઈએ. આ પ્રોજેક્ટ પ્લાનિંગ
project plan or a capital expenditure proposal represents a package of huge initial investment with a view to generate a stream of benefits over the defined life of the project. ગુજરાતીમાં આપણે કેવું તો યોજના એટલે વર્તમાન નહીં પણ વર્તમાન સમયે કરતું મોટું નાણાકીય રોકાણ જેના અમલીકરણ દ્વારા વાર્ષિક ધોરણે લાભના પ્રવાહનું સર્જન કરીને આવો કુલ લાભ યોજનાના શરૂના યોજના ખર્ચથી વધે તે રીતે અંદાજિત આયોજન એમ. એટલે કે નાણાકીય એવી રીતનું યોજનાની અંદર રોકાણ હોવું જોઈએ કે જે વાર્ષિક ધોરણે જે કાંઈ પણ લાભ હોય એ લાભના ફ્લોની અંદર આપણને સર્જન કરી અને ટોટલ જે કાંઈ પણ બેનિફિટ્સ હોય એ જે યોજના આપણે પ્રોજેક્ટ જે સ્ટાર્ટ કર્યો એમાં જેટલો પ્રોફિટ થાય ને એના કરતાં વધારે આપણે પ્રોફિટ કમાઈને આપે. તો હિયર આપણે હવે નેક્સ્ટ જે છે આના પછી એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ અને તમે એને પ્રોજેક્ટ એસ્ટિમેશન પણ કહી શકો એમ, અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે યોજનાની અંદર તમે જે કાંઈ પણ રોકાણને કરશો તો એને રિલેટેડ આપણે અત્યારે એની કેરેક્ટરિસ્ટિક્સ બરાબર એના ગુણધર્મો અને બધી વસ્તુ આપણે થોડીક જોઈ લઈએ એમ કે એના લક્ષણો કયા કયા છે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રોજેક્ટની કોસ્ટ. પ્રોજેક્ટની કોસ્ટ એટલે કે આપણે શરૂઆતનો મોટો ખર્ચો. હવે આ જે ખર્ચાને તમે હે ને કેપિટલ એક્સપેન્ડિચર પણ કહી શકો, રાઈટ? કેપિટલ એક્સપેન્ડિચર પણ કહી શકો એમ, એટલે કે મૂડી ખર્ચ એમ. અને જેને અગાઉથી તમારે એને એસ્ટિમેટ કાઢવું પડે, એટલે અગાઉથી તમારે એને અંદાજવો પડે છે એમ. અને તેને તમે કેપિટલ બજેટ પણ કહી શકો. પ્રોજેક્ટ કોસ્ટના બંને નામ છે એમ. આની અંદર કયા કયા ખર્ચા આવે? આની અંદર મેઇનલી છે ને 3 પ્રકારના ખર્ચા આવશે. એક તો આવશે સ્થિર મિલકતનો ખર્ચો એમ, તો કે ફિક્સ્ડ એસેટનું તમારે આખું જનરેશન કરવું પડશે એમ કે જમીન, મકાન, મશીન. સેકન્ડ આવશે એ છે વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલની અંદર આવશે નાની એવી માલ સામગ્રી હોય, પછી કોઈ કેશ હોય, કોઈ બેંકની સિલક હોય કે જે આપણે એમ કહી છે કાયમી ધોરણે રોકાયેલી રહીએ. પછી થર્ડ વન, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વન. તો ત્રીજી જે આવશે તેની અંદર એ પ્રાઇમરી પ્રી ઓપરેટિવ કોસ્ટ, આપણે જે હમણાં જ વાત કરી ને એ પ્રમાણે એમ. તો એની અંદર શું આવશે કે ભાઈ મિલકતનો દસ્તાવેજનો ખર્ચ, નાણાં ઊભા કરવાનો ખર્ચ, પ્રોજેક્ટનો અહેવાલ, બરાબર, રિપોર્ટ તૈયાર કરવાનો ખર્ચ. તો આ બધા ખર્ચ જે છે એ બધા આની અંદર આવશે પ્રોજેક્ટના કોસ્ટની અંદર. તમારે એનું એસ્ટિમેશન કાઢવું પડે. નેક્સ્ટ આવે છે એસ્ટિમેટેડ પ્રોજેક્ટની ફાઇલ. એસ્ટિમેટેડ પ્રોજેક્ટ ફાઇલ કે એટલે કે યોજનાનું તમે જ્યારે અમલીકરણ થાય છે તો તે દરમિયાન કેટલો પ્યોર પ્રોફિટ આમાંથી તમે જનરેટ કરશો તે, એટલે એની આખી પ્રોજેક્ટ ફાઇલ, ફાઇલ નહીં બટ હિયર ઇઝ ધ લાઈફ, LIF અને E, પ્રોજેક્ટ લાઈફ આવશે, બરાબર. આ ધ પ્રોજેક્ટ લાઈફ. તો પ્રોજેક્ટ લાઈફ જે છે એસ્ટિમેટેડ પ્રોજેક્ટ લાઈફ, તો પ્રોજેક્ટ લાઈફ જે છે એ કેટલા વર્ષ ની તમારી રહેશે એનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે એમ. જેમ કે 1 વર્ષ, 2 વર્ષ, આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે 10 વર્ષ. ઓકે, તો એનું તમારે લાઈફ સ્પાન એટલે કે જીવન ધોરણ કેટલું રહેશે તમારા પ્રોજેક્ટનું એ પણ જોવામાં આવે એમ. અને યરલી તમને એમાં કેટલો પ્રોફિટ થશે એ બધાનું કેલ્ક્યુલેશન કરવામાં આવે, એટલે આ પ્રોજેક્ટ લાઈફ આવશે. નેક્સ્ટ આવે છે એના પછી ટર્મિનલ સ્ક્રેપ વેલ્યુ. ટર્મિનલ સ્ક્રેપ વેલ્યુ એટલે કે તમે કહી શકો કે ભાઈ આપણે અંદાજિત જે આખું પ્રોજેક્ટ પૂરો થાય એમ તો એ યોજનાના ખર્ચની જે કંઈ પણ ફિક્સ્ડ એસેટ્સ હોય એટલે જમીન, મકાન, આ તે મશીન, બરાબર, એ પૈકી જ્યારે તમે એને જ્યારે વાઇપ આઉટ કરશો એટલે તમે એને બધી વસ્તુઓ પાછી વેચશો એમ, એનો નિકાલ કરશો જૂના મશીનનો એનો એમ, તો એની સામે કેટલી તમને એમાં પાછી રિટર્ન તમને વેલ્યુ મળશે એમ, કેટલો પૈસો તમને પાછો મળશે. તો તેને કહેવામાં આવે સેલ્વેજ વેલ્યુ એટલે કે ભંગારની કિંમત એમ. એટલે કે ભંગારની કિંમત જે છે એનું તો પણ તમારે મૂલ્યાંકન કરવું પડે છે. ફોર્થ વન ઇઝ ઓપરેટિંગ કેશનો ફ્લોસ. એટલે કે ઓપરેટિંગ કેશ ફ્લોસ એટલે કે યોજનાના આયુષ્ય દરમિયાન કાર્યકારી રોકડ પ્રવાહ. યોજનાના આયુષ્ય દરમિયાન કાર્યકારી રોકડ પ્રવાહ કેટલો રહેશે એમ. તો કે ભાઈ દર વર્ષે કેટલો એમાં તમારે રેવન્યુ આપવો પડે, બરાબર ને, મહેસૂલનો ખર્ચ, બરાબર. આ બધો રોકડ પ્રવાહ છે કે જે સાથે સાથે ચાલુ જ રહીએ એમ, ટેક્સ છે કે એ બધી વસ્તુ એમ. અને પ્રોડક્ટ ને સર્વિસીસના સેલિંગ વખતે કેટલું રોકડનું આમાં તમે જનરેટ કરો છો અને એની સામે કેટલો તમે રેવન્યુ અને ટેક્સ ને આ બધી વસ્તુ ભરો છો, તો એ બે વચ્ચે ડિફરન્સ થશે ને પછી તમને તમારો પ્રોફિટની ખબર પડશે. એટલે કે ટેક્સની એ બધી વસ્તુઓ બાદ કરશો પછી
એનાથી નેક્સ્ટ આગળ આપણે એ જે છે સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. તો સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર આવશે ફર્સ્ટ ઓફ ઓલ એ છે પ્રોજેક્ટનું આઇડેન્ટિફિકેશન, પછી આવશે પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન, પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. જો ફિફ્થ વન જે છે ને એની અંદર પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ છે. તો આપણે હવે એના પછી જોઈએ આપણે કે સૌથી પહેલાં આવે છે પ્રોજેક્ટનું આઇડેન્ટિફિકેશન. તો પ્રોજેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે આપણને એ જ ખબર પડી ગઈ કે ભાઈ પ્રોજેક્ટ કઈ રીતે આપણે એને આઇડેન્ટિફાઈ કરવો. તો તેની અંદર ઘણા બધા ફેક્ટર્સ જે છે એ મહત્ત્વના હોય. જેમ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય એને તમારે તમારે આખું ડિઝાઇન કરવું છે, ડેવલપ કરવું છે એમ. તો એની અંદર બિઝનેસ રિલેટેડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એની સાથે જોડાયેલા કન્સેપ્ટ, ક્રિએટિવિટી, ઇનોવેશન આ બધા જ તબક્કાઓમાંથી તમારે એને પસાર કરવો પડે છે. એની અંદર કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, કેટલા એમાં તમને પ્રમોટર્સ મળી શકે એમ છે, એટલે કે પ્રવર્તકો, બરાબર. તો આ બધી જ વસ્તુઓ જે છે તમારે એમાં મહત્ત્વની છે અને એને તમારે વિચારવી પડે પ્રોજેક્ટના આઇડેન્ટિફિકેશન વખતે. એની સાથે આવે છે એમાં નવીનીકરણની યોજનાઓ, એટલે કે મોડર્નાઇઝેશન. શું એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ અને મશીનરીઝની અંદર તમે મોડર્નાઇઝેશન કરી શકશો? પછી રિપ્લેસમેન્ટ કેટલું એમાં તમને થઈ શકશે વસ્તુઓનું, આ તે બધી વસ્તુઓનું, બરાબર છે. એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી, પછી રિપ્લેસમેન્ટ કેટલું થશે એમાં એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ અને મશીનરીઝની અંદર. પછી આવશે એડિશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ ફોર બેલેન્સિંગ ધ પ્રોડક્શન કેપેસિટી. તેમાં કેટલું એડિશન થશે એમ, એટલે કે ભાઈ સાધન પ્રાપ્ત આપણે એમ કહી શકીએ કે ભાઈ હા, એમાં જે પ્લાન્ટ અને મશીનરી જે છે એને તમે પ્રોડક્શનને બેલેન્સ કરવા માટે કેટલું તમે એમાં એડિશન કરશો, ઉમેરો કરશો પ્લાન્ટમાં અને મશીનરીઝમાં, બરાબર. પછી આવશે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કેટલી તમે મૂડીનું રોકાણ કરશો ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે, એટલે કે સંકરણ માટે, બરાબર. પાછળનું અને આગળનું બંનેના પ્રકારના આખા જોઈનિંગ માટે કેટલું તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. આગળ પાછળ આપણે બધું જોવું પડે ને, કારણ કે પ્રોડક્ટ તમે વેચો છો તો પ્રોડક્ટ તમારે બનાવવી છે, તો બે વચ્ચે તમારે પૈસા જોશે થોડું ઘણું એના માટે જ, રો મટીરિયલ ખરીદવા માટે, એ બધી વસ્તુઓ માટે. પછી એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન કેપેસિટી. અત્યારે તમે 10 પ્રોડક્ટ બનાવો છો તો ફ્યુચરમાં તમારે 20 કે 30 કે 50 કે 100 બનાવવી હોય તો એમાં એક્સપાન્શન થઈ શકે એમ છે કે નહીં. પછી ડાયવર્સિફિકેશન, ડિફરન્ટ લાઇન્સ ઓફ એક્ટિવિટી, બરાબર ને. એક જ પ્રોડક્ટ બનાવવી છે કે એમાં પછી અલગ અલગ પ્રોડક્ટ, પછી વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ બનાવવાની છે, તો ડાયવર્સિફિકેશન થશે કે નહીં. પછી સ્ટ્રેટેજિક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટ્રેટેજીથી એટલે કે એક ઢબથી એમ, બરાબર, વ્યૂહાત્મક રોકાણ એમ, તો કે ભાઈ પ્લાન્ટની સેવાઓ, કર્મચારીઓ, આ બધાની અંદર પણ પાછું આપણે રોકાણ કરી શકીએ. જેમ કે પર્સનલ સર્વિસીસ છે, પછી પાર્કિંગ, કેન્ટીન, પછી રહેઠાણ માટેના ક્વાર્ટર એટલે રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ ઓર પ્લાન્ટ સર્વિસીસ, બરાબર, લાઈક પાવર હાઉસ, પછી મટીરિયલ હેન્ડલિંગની ફેસિલિટી. તો આ બધી જે છે ને સ્ટ્રેટેજિક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એમ કે મૂડીનું રોકાણ પણ એક પદ્ધતિથી, અલગ અલગ મેથડથી એમ, જે છે ને આપણને ઇન ફ્યુચર કામ લાગે. તો આ બધી વસ્તુઓ એમાં કેટલી અને કઈ રીતે થશે એ બધાનું આપણે એક આખું વેલ્યુએશન કાઢવું પડે, એટલે કે એનું આઇડેન્ટિફિકેશન કરવું પડે. સેકન્ડ વન આવે છે પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન. ફોર્મ્યુલેશન એટલે કે પ્રોજેક્ટને તમારે હવે આપવાનો છે આકાર, એની રચના કરવાની છે તમારે. તો એ રચના જે છે એ પણ થોડાક સ્ટેજીસની અંદર અને થોડીક માહિતીની અંદર સંકળાયેલી છે. સૌથી પહેલાં હવે એની અંદર ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી, બધી જ રીતની માહિતી આપણે કલેક્ટ કરવી જરૂરી છે. જો એ બધી જ રીતની માહિતી કલેક્ટ થશે એમાં ઘણી વખત ખર્ચો પણ કરવો પડે, એટલે કે એમાં માહિતી એકત્રિત કરવા માટે ખર્ચો પણ કરવો પડશે. પછી જે જરૂરી હશે તો એ માહિતી મેળવવા માટે તમને કદાચ વેઇટ પણ કરવો પડે, તો એ વેઇટ થાય, તમને ખર્ચાની ખબર પડે. પછી પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન કરશો, પછી તમે એનો ખર્ચો, બરાબર, અને એ સિવાય પ્રોજેક્ટના ડિઝાઇન માટે એનું આખું એસ્ટિમેશન થશે, એ બધું તમે કાઢશો. તો જનરલી આ બે વસ્તુમાં આ ડિફાઇન થાય પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન. પહેલું આવે છે પ્રિલિમિનરી સ્ટડી, એટલે કે પ્રાથમિક અભ્યાસ, તમારે પ્રાથમિક અભ્યાસ કરવો પડે. અને બીજું આવે છે ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી સ્ટડી એ પણ આપણે જોશું કે ફિઝિબિલિટી સ્ટડી એટલે શું એમ. અત્યારે આપણે ખાલી થોડીક માહિતી લઈ લઈએ કે ભાઈ જ્યારે પ્રાથમિક અભ્યાસમાં જે તે પ્રોજેક્ટ સંબંધિત તમે વિવિધ પાસાઓની માહિતી તમે કલેક્ટ કરેલી હોય ને, તે પૈકી કોઈ પણ એક પ્રોજેક્ટને તમે વાણિજ્ય નફાકારકતા અનુસંધાનમાં પસંદ કરવામાં આવે છે. વાણિજ્ય નફાકારકતા અનુસંધાનમાં એટલે કે હવે તમે એને બિઝનેસમાં પ્રોફિટેબલ
સેક્શનની અંદર તમે એને સેટ કરો છો કે ભાઈ હા આને હું બિઝનેસની અંદર અથવા આ પ્રોજેક્ટની અંદર હું કામ કરીશ એમ. માહિતી તો તમે ઘણી બધી લીધી છે ને પ્રિલિમિનરી સ્ટડીમાં એમ. પછી એ જે થયેલ તમે પ્રોજેક્ટને જે તમે નક્કી કરેલો છે એ પ્રોજેક્ટને તમે એની ડિટેલ્ડમાં માહિતી તમે એને કલેક્ટ કરશો. પછી ડિટેલ્ડમાં માહિતી કલેક્ટ કરવી જેને તમે ફિઝિબિલિટી અભ્યાસ કહી શકો, અને જેનું બીજું નામ છે DPR એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. જો બાજુમાં લખેલું જ છે. અને આની સાથે ઘણા બધા પાસાઓ પણ જોડાયેલા છે કે ફિઝિબિલિટી સ્ટડી કઈ રીતે તૈયાર કરવી જ્યારે તમે એક પ્રોજેક્ટ સિલેક્ટ કરેલો હોય ઘણી બધી માહિતીમાંથી. ત્યારે તો એમાં આવે છે પ્રોડક્ટ, એક તો એ કે ભાઈ પેદાશ સંબંધિત વિગતો. પછી આવે છે ડિમાન્ડ અને માર્કેટ એટલે કે માંગ કેટલી છે અને માંગણી કેટલી છે એ બધાની માહિતી લેવી પડે. પછી ટેકનિકલ સ્ટડી, ટેકનિકલ અભ્યાસ, નાણાકીય સ્ટડી, નાણાકીય અભ્યાસ, પછી એટલે કે ફાઇનાન્શિયલ સ્ટડી, પછી ઇકોનોમિક અને જનરલ એમ સર્વસામાન્ય બધું વેલ્યુએશન. આ બધામાંથી તમારે એને પસાર કરવું પડે ત્યારે તમારી આખો વિગતવાર યોજના અહેવાલ એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ જનરેટ થશે. થર્ડ વન ઇઝ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન. પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એટલે કે યોજનાનું મૂલ્યાંકન. જ્યારે પ્રોજેક્ટનું તમે આખું ફોર્મ્યુલેશન અને આ તમે આઈડેન્ટિફિકેશન એ બધી વસ્તુઓમાંથી તમે બહાર નીકળશો પછી તમારે આવશે એનું મૂલ્યાંકન કરવું એટલે કે પ્રોજેક્ટના રિપોર્ટ બનાવવા. એ પ્રોજેક્ટના રિપોર્ટની પાયારૂપ માહિતી એટલે પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન. તો બેઝ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ વિચ ઇન્ક્લુઝ એટલે કે આ પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન જે છે એ પ્રોજેક્ટના રિપોર્ટનું શું છે એક બેઝ છે એમ, એક પાયારૂપ માહિતી છે કે જેની અંદર આપણે પ્રોજેક્ટ અંગેની ફાઇનાન્શિયલ, પછી પ્રોડક્શન અને સેલિંગ અને પ્રોફિટ રિલેટેડ બધી જ માહિતીઓ આપણે એકત્રિત કરીએ છીએ. અને એ માહિતી વિશે આપણે અલગ અલગ ડેટા જે છે એ આપણે કલેક્ટ કરીએ છીએ. પછી એના ઉપર આપણે વિચારશું એમ કે કઈ રીતનું ટૂંકમાં આપણે આ પ્રોજેક્ટ જે છે ને એ આગળ ચાલશે. અને સામાન્ય રીતે જોઈએ તો આ પ્રોજેક્ટની ઇવેલ્યુએશનની અંદર ઘણી બધી ફાઇનાન્શિયલ મેથડ જે છે ને એ પણ એમાં આવી જાય છે એમ, અને એ નાણાકીય ઘણી બધી રીતે સક્ષમ પણ હોય છે એમ. તો એ પ્રોજેક્ટના ઇવેલ્યુએશનમાં ઘણી બધી પ્રોસેસમાંથી તમારે એને પસાર કરવું પડે. તો એનું ઇવેલ્યુએશન કઈ રીતે કરવું તો એના માટે થોડાક આપણે સ્ટેપ્સ આવે છે અથવા તો થોડાક ક્રાઇટેરિયા આવે છે. એના થ્રુ તમે જાઓ ને તો તમને ઝડપથી માહિતી મળે. એક તો આવે છે પે બેક પીરિયડ, બરાબર, પે બેકનો સમયગાળો. પછી અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન એટલે કે હિસાબી વળતર દર. પછી નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું છે. પછી નફાનો આંક પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ. પછી આવે છે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એટલે કે આંતરિક વળતર દર. તો આ બધામાંથી તમારે એને પસાર કરવું પડે. ફોર્થ વન ઇઝ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશનની અંદર તમારે યોજનાનો અમલ. હવે યોજનાનો તમે અમલ કરો છો, બરાબર, તમે એક્સેપ્ટ કરી લીધી, એનું ઇવેલ્યુએશન, તમે મૂલ્યાંકન, આ બધી વસ્તુ ત્રણેય સ્ટેપ્સમાંથી તમે એને પ્રોજેક્ટના પ્લાનિંગમાંથી તમે પસાર થઈ ગયા. હવે એ પ્રોજેક્ટ વિધાઉટ એની હર્ડલ આગળ નીકળે કે નહીં ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે એમ. તો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન વિધાઉટ એની હર્ડલ, ધેટ ઇઝ અ મેઇન પોઈન્ટ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર જ્યારે પ્રોજેક્ટનું અમલીકરણ થઈ જાય છે ને તો એ ઘણી બધી વખત એ વિધાઉટ એની હર્ડલ એટલે કે મુશ્કેલી વગર જ્યારે કોઈ પ્રોજેક્ટને તમે એને પાસ કરી દો અને ફટાફટ એ પ્રોજેક્ટ કામ કરવાનું ચાલુ કરી દે ને તો એમાં ઘણા બધા એમાં તમને નુકસાન પણ થઈ શકે, બરાબર. એ સમટાઈમ્સ કોલ્ડ વિચ ઇઝ કોલ્ડ બેડ બિઝનેસ. ઘણી વખત જે છે ને એ બેડ બિઝનેસનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેના માટે આપણે શું કરવું પડશે જ્યારે કોઈ બેડ બિઝનેસ હતો તો એ આપણને જો એ ખરાબ નીવડે ટૂંકમાં એમાં સેટિસ્ફેક્શન ન આવે એમ, સિમ્પલ રીતે કહીએ તો પ્રોજેક્ટના આ જે ઇમ્પ્લિમેન્ટેશન જે છે એને રિલેટેડ તમારે ઘણી બધી વસ્તુ એટલે કે ટાઈમ ટેબલ, પછી ટ્રાયલ એન્ડ એરર એને રિલેટેડ, પછી ટાઈમિંગ, બરાબર, પછી ડિફાઇન્ડ કરેલી બધી સ્ટેપ્સ, સ્ટેજીસ, ટાઈમ ટેબલ, આ બધી વસ્તુઓ જે છે ને એને રિલેટેડ તમારે માહિતી પાછી એકઠી કરવી પડે. અને પછી એના ઉપરથી તમારા પ્રોજેક્ટનો જે કાંઈ પણ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ અને પછી મશીનરી એનું અરેન્જમેન્ટ, બરાબર, એ કેવી હતી, લેન્થ લાંબી હતી એની, પછી એ હાર્ડ હતી કેવી હતી, તે બધી રિલેટેડ તમારે માહિતી તમે મેળવશો. એટલે કે એને એક આખું એક સિસ્ટમમાં તમે ઢાળશો જેને કહેવામાં આવે પર્ટ. અને વોટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ પર્ટ that you have to write into comment box. અને સેકન્ડ વન ઇઝ CPM, બરાબર. તો આ બંને એવી પદ્ધતિઓ છે જેના થ્રુ તમે
આ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે સરળતાથી કઈ રીતે ઝડપથી અને સારામાં સારી રીતે અને વિથ પ્રોફિટ તમે કરી શકશો ને એનો તમને અંદાજ મળે છે. આ બંને ટેકનિક એના માટે વપરાય છે. આપણે ખાલી અહીંયા ફૂલ ફોર્મ જ જોવાના છે. એના રિગાર્ડિંગ આપણે વધારે માહિતી ફ્યુચરમાં જ્યારે આને રિલેટેડ કોઈ આવશે વાત તેમાં આપણે કરી લેશું. અને આના માટે થોડીક આપણે માહિતી જે છે એ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે વાત થઈ પણ ગયેલી છે. તો પ્રોજેક્ટના અમલીકરણની સમયપત્રક આખું ટાઈમ ટેબલ એની અંદર જો સપોઝ કે એમાં કાંઈ લેટ થાય તો પ્રોજેક્ટના અંદર ઘણા બધા પ્રકારના નુકસાન પણ થઈ શકે. કારણ કે પ્રોજેક્ટ તમે એક્ઝેક્ટ ટાઈમ ઉપર પૂરો ન કરો તો એ તમને નુકસાન નીવડી શકે. કારણ કે તમારું કોસ્ટિંગ તો ચાલુ જ છે. એમાં પહેલું આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ હાર્ડ બની જાય. બરાબર, નાણાકીય વ્યવસ્થા હોય ને એ મુશ્કેલ બની. કારણ કે તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો લોન માટે તમે એને ટાઈમ આપેલો હોય કે હું 2 મહિના પછી આના હપ્તા ભરીશ, અથવા તો 1 વર્ષ કે 5 વર્ષ પછી હું હપ્તા આના ભરવા માંડીશ. તો એ તમારો ટાઈમ જાય છે ભાઈ. તો ટાઈમ જાય છે તો પ્રોજેક્ટના ખર્ચના અંદાજમાં, એટલે કે પ્રોજેક્ટનું જે કાંઈ પણ કોસ્ટિંગ હોય એના એસ્ટિમેશનમાં ઘણી વખત ફુગાવાના કારણે એમાં જ્યારે ટૂંકમાં એ ન ચાલે વ્યવસ્થિત અને એ ફટાફટ તમે કરી નાખો અને એ વ્યવસ્થિત એનું પ્રોડક્શન ન થાય તો એને કારણે શું થશે, એનો વધારો થતાં તેની નાણાકીય વ્યવસ્થા મુશ્કેલ બને છે, હાર્ડ બને છે. અને રિયલ પ્રોજેક્ટ રિપોર્ટમાં દર્શાવેલી નાણાકીય આંકડાઓમાં પણ ફેરફાર કરવા જરૂર બની જાય છે. તો જે કાંઈ પણ ઓરિજિનલ તમે કાંઈ ફાઇનાન્શિયલ જે કાંઈ પણ તમે આખું કરેલું હોય અરેન્જમેન્ટ એની અંદર પણ ચેન્જીસ આવે છે અને એ નુકસાનકારક જ નીવડે છે 100%. સેકન્ડ વન ઇઝ બી પોઈન્ટ ઇઝ એ લેટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોજેક્ટ. આમાં શું આ ઘણીએ હાઇલાઇટર તો યુઝ ટ્રાય કરું છું કરવાનો, બરાબર ન થાય પણ તમે અહીંયા ધ્યાન રાખજો ખાસ. હવે આપણે બી પોઈન્ટ ઉપર જઈએ છીએ. બી એટલે કે આપણે એમ કહી શકીએ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે લેટ થઈ જવું. પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં લેટ થઈ જાવ એટલે એનો જે કંઈ પણ તમે લાભ, એના બેનિફિટ કે જે તમે કદાચ કે માની લો કે 5 મંથમાં તમે નક્કી કરેલું હોય કે 5 મંથમાં પ્રોડક્શન ચાલુ થઈ જશે અને તમને 7મા મહિનેથી આમાં પ્રોફિટ થવાનું ચાલુ થઈ જશે, તો એ ન થાય. અને 8મા કે 10મા મહિને ચાલુ થાય તો તમારી પાસે જે પ્રોફિટનો સમયગાળો જે છે ને ઓછો રહે અને વર્ષ પૂરું થાય તો તમારે કદાચ લોનના હપ્તા અથવા તો જેની પાસેથી તમે પૈસા લીધા હોય એને તમારે પૈસા ચૂકવવા પડે અને એ તમે ચૂકવી ન શકો તો તમારો પ્રોજેક્ટ ફેલ જશે અને અથવા તો તમને નુકસાન જશે. એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આ જે છે એ તમારી પ્રોફિટેબિલિટી જે છે એ ઘટાડે છે. હવે નેક્સ્ટ આવે છે ખાસ CPM અને POT જે છે ને એ બંને તમારે ફૂલ ફોર્મ જે છે એ ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. ઓકે, અને એના વિશે જાણવાનું છે. 5th વન આવે છે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. હવે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ એટલે પોસ્ટ અમલીકરણ અન્વેષણ. યોજનાનો અમલ થઈ ગયો, બરાબર. આપણે પહેલાં પ્રોજેક્ટ યોજનાને સર્જન કર્યું એટલે પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન, પછી રચના કરી, પછી મૂલ્યાંકન કર્યું, પછી અમલ કર્યો અને હવે આપણે આવે છે એનું ઓડિટ કરીએ છીએ આપણે એનું, એટલે એક પ્રકારનું ટેસ્ટિંગ જેવું થયું. તો પ્રોજેક્ટનું તમે અમલીકરણ થઈ ગયું પછી તમે એનો પ્રોજેક્ટનું અંદાજિત સ્વરૂપ એ કયા પ્રકારનું હતું અને વાસ્તવિક સ્વરૂપ હવે કયા પ્રકારનું છે એ બે વચ્ચે તમે ઓડિટિંગ કરશો, એટલે કે તમે ટેસ્ટિંગ કરશો કે રિયલ ફોર્મ કેવું હતું અને એપ્રોક્સિમેટ ફોર્મ કે જે તમે આની પહેલાં પ્રીવિયસ તમે જે વિચાર્યું પ્રોજેક્ટના રિપોર્ટ થ્રુ એ કેવું છે. તો બેની વચ્ચે તમે વાસ્તવિક જે કાંઈ રિયલ જે તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે તે એ કયા પ્રકારનું એમાં ફોર્મ છે એને રિલેટેડ તમે અભ્યાસ કરશો અને એને રિલેટેડ તમે એમાં રીઝન્સ જોશો કે શા માટે આવી રીતનું ફોર્મ જનરેટ થયું. એમાં આવે છે પહેલી વસ્તુ એ કે સ્યોરિટી ઇન પ્રોજેક્ટ પ્લાનિંગ, એટલે પ્રોજેક્ટનો જે કંઈ પણ અંદાજો હતો એની અંદર કેટલી વિશ્વસનીયતા આવેલી છે એ આપણને જાણવા માટે આ જરૂરી છે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. સેકન્ડ વન ઇઝ વેલ્યુએશન ઓફ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન. વેલ્યુએશન એટલે કે પ્રોજેક્ટનું જે કાંઈ પણ અમલીકરણ તમે કરેલું છે એના માટે એને સંબંધિત મૂલ્યાંકનથી, વેલ્યુએશનથી સફળતા કે લોસ, બરાબર, એટલે કે પ્રોફિટ કે લોસ એને રિલેટેડ તમને જાણકારી મળે છે અને જવાબદારીથી તમે નિશ્ચિત રીતે તૈયાર થાવ એમ કે આ પ્રોજેક્ટ હવે ઇન ફ્યુચર કેટલો સમય હાલશે અથવા આનો પ્રોફિટ કેટલો થશે એના બધા માટે. પછી નેક્સ્ટ આવે છે ફ્યુચર પ્રોજેક્ટ ડિઝાઇન, એટલે કે ભાવિ પ્રોજેક્ટની રચનામાં તમે અગાઉથી જ તૈયાર થઈ જશો એક્સપિરિયન્સના હિસાબે કે નવો પ્રોજેક્ટ જે છે હવે કઈ રીતે આપણે વધારે અટ્રેક્ટિવ, વધારે પ્રોફિટેબલ બનાવવો.
તો ફ્યુચર પ્રોજેક્ટની ડિઝાઇન પણ તમે સારી રીતે બનાવી શકો. જો તમે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ જે છે વ્યવસ્થિત કરેલું હોય તો તમને આ પ્રોજેક્ટના પ્લાનિંગથી અને આ પ્રોજેક્ટના રિપોર્ટથી તમને આ બધી જ માહિતી મળશે. તો આ હતા સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. હવે આપણે નેક્સ્ટ આના પછીના સેશનની અંદર પ્રોજેક્ટ રિપોર્ટ રિગાર્ડિંગ આપણે બધી વાત કરશું. આ લેક્ચરની અંદર અથવા તો આ સેશનની અંદર જો તમને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો અને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.